દેખાતા ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ ઈટીવીને આપેલી માહિતી વધુ ચોંકાવનારી છે। 23 મેના રોજ ઈટીવી ગુજરાતીએ આપને જણાવ્યું હતું કે દેશના તમામ એરપોર્ટનું સંચાલન કરતી ભારત સરકારની સંસ્થા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને હજુ સુધી સુરત એરપોર્ટને લાયસન્સ આપ્યું નથી। દેશના માત્ર 39 એરપોર્ટને વિમાન લેન્ડિંગ અને ટેક ઓફની પરવાનગી ડીજીસીએ દ્વારા આપવામાં આવી છે, જેમાં ગુજરાતના અમદાવાદ અને વડોદરા એરપોર્ટનો સમાવેશ થાય છે। સતત એરપોર્ટના મુદ્દે લડત ચલાવી રહેલી સુરત ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ પણ ઈટીવીના આ ખુલાસાથી ચોંકી ગયા હતા અને તમામ માહિતીની ખરાઈ કર્યા બાદ તેમણે ઈટીવીને આપેલી મુલાકાતમાં શું જણાવ્યું હતું એ સાંભળીએ। ઇન્ડિયાની અંદર આજે આશરે મને લાગે છે 120 જેટલા એરપોર્ટ્સ હશે અને એમાંથી ઘણા બધા એવા એરપોર્ટ્સ છે જેને હજુ લાયસન્સ મળ્યા નથી, જ્યાં રેગ્યુલર ફ્લાઇટ્સ ચાલે છે। તો મને લાગે છે કે કદાચ ડીજીસીએ પાસે મેન પાવર ઓછું હશે કે કદાચ સિસ્ટમમાં કંઈ ખોટ હશે, જેના લીધે કે એ લોકો પ્રોપરલી અહીંયા સુધી આજ સુધી લાયસન્સ પહોંચાડી શક્યા નહીં। પરંતુ કદાચ આ હકીકતથી ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી વાકેફ હોય તેમ લાગતું નથી। તેમણે આજે સુરતમાં ઈટીવીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પાસે લાયસન્સ નહીં હોવાની વાત ગપગોળા છે। જોકે તેમણે વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો। તેમણે જણાવ્યું કે સુરત એરપોર્ટ પાસે નાઇટ લેન્ડિંગ ફેસિલિટી હોવા છતાં તેના માટેનું લાયસન્સ પણ નથી। અને એ વાત સદંતર ખોટી છે। તમે જે લેન્ડિંગની વાત કરો છો ને એ નાઇટ લેન્ડિંગની છે કે નાઇટ લેન્ડિંગની ઓફિશિયલ પરમિશન નથી, પણ નાઇટ લેન્ડિંગ ફેસિલિટી હોય તો તમે બોમ્બેથી એપ્રુવલ લઈ લો તો નાઇટ લેન્ડિંગ બી કરી શકો છો। એટલે જે દિવસના જે ફ્લાઇટ ઓપરેશન થાય છે એનો તો કોઈ પરમિશનનો પ્રશ્ન છે। તુષારભાઈએ ઈટીવીની મુલાકાતમાં વધુ એક ખુલાસો પણ કર્યો કે ગુજરાતના લોકો જે ઇન્ટરસિટી હવાઈ સેવા એટલે કે રાજ્યના એક શહેરથી બીજા શહેરને જોડતી હવાઈ સેવાનું સપનું જોઈ રહ્યા છે એ પણ પૂરું થતું દેખાતું નથી। એટલે ડ્યુટી ભર્યા વગર કરોડોની કિંમતનું વિમાન એ લોકો દેશમાં લાવવા માંગે અને ડ્યુટીની ચોરી કરવા માંગે તો એવા સંજોગમાં સ્વાભાવિક છે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એમને પરમિશન ના આપે, એના કારણે હવાઈ સેવા શરૂ કરી શક્યા નથી। એટલે એ લોકોએ આવી વાત ઉડાવી કે આ લાયસન્સ વગર ચાલે। ઈટીવીના 23મી મેના રોજના ખુલાસા અને આજના તુષારભાઈ ચૌધરીના ખુલાસાઓ બાદ એક વાત તો નક્કી થઈ ચૂકી છે કે સુરતવાસીઓ સામે નેતાઓ દ્વારા વારંવાર થતી જાહેરાતો માત્ર ગપગોળા હતી। સુરતમાં વિમાન આવશે એની રાહમાં આકાશમાં જોતા રહેતા અને નેતાઓ આવીને જતા રહેતા હતા। કેમેરામેન સંજય પોદ્દાર સાથે હરીશ ગુર્જર, ઈટીવી સમાચાર, સુરત।